ગુસ્સામાં આવી ડાયવોર્સ લઈ લેવા એવું કહેવું તો સહેલું છે, પણ શું એની કાયદેસરની પ્રક્રિયા શું છે એ તમે જાણો છો? ડિવોર્સ એ માત્ર સંબંધ તોડવાનો નિર્ણય નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયા છે જેમાં બંને પક્ષકારોના જવાબદારીઓ અને હક્કો નક્કી થાય છે. ભારતમાં સામાન્ય રીતે ડિવોર્સ બે પ્રકારે થાય છે: મ્યુચ્યુઅલ કન્સેન્ટ ડાયવોર્સ અને કન્ટેસ્ટેડ ડાયવોર્સ. જો પતિ પત્ની બંને ડાયવોર્સ લેવા માટે સહમત હોય તો સામાન્ય રીતે મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડાયવોર્સ દાખલ કરવામાં આવે તો ડાયવોર્સની પ્રક્રિયા જે છે એ ઝડપી અને સરળ બની શકે છે. સામાન્ય રીતે મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડાયવોર્સ લેવા માટેની અરજી કોર્ટમાં દાખલ કરીએ તો 6 મહિનાના પીરિયડ બાદ અંતિમ ડિગ્રી મેળવી શકાય છે, અને તમે આ 6 મહિનાનો પીરિયડ વેવ કરવાની અરજી પણ કોર્ટને આપી શકો છો. તેના પર કોર્ટ નિર્ણય કરશે કે 6 મહિનાનો પીરિયડ વેવ કરવો કે નહીં. જો પતિ પત્નીમાંથી કોઈ એક વ્યક્તિ સહમત ના હોય તો કન્ટેસ્ટેડ ડાયવોર્સ દાખલ કરવા પડે છે, અને કન્ટેસ્ટેડ ડાયવોર્સ વાળી પ્રક્રિયામાં ક્રુઅલ્ટી, ડેઝર્શન અથવા તો એડલ્ટરી જેવા કારણો સાબિત કરવા પડે છે. ડાયવોર્સ દરમિયાન ભરણ પોષણ, સંતાનોની કસ્ટડી અને સંપત્તિ સંબંધિત મુદ્દા નક્કી કરવામાં આવે છે. સાચી કાનૂની સલાહ અને સમજ સાથે આ બંને ડાયવોર્સની પ્રક્રિયાઓ સરળ બનાવી શકાય છે. એટલા માટે જ હંમેશા કહું છું, આવી સચોટ અને કાયદાકીય માહિતી માટે જો અમને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.